જય બજરંગબલી। હું છું લગધીરસિંહ રાજપૂત। આજે આપણે હનુમાન જયંતિ શું છે અને હનુમાન જયંતિ કેમ મનાવવામાં આવે છે તે આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી અહીં મેળવીશું। હનુમાન જયંતિ એક હિન્દુ ધાર્મિક તહેવાર છે જે ભગવાન શ્રી હનુમાનજીના જન્મદિવસે ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે। હનુમાન જયંતિ હિન્દુ ધર્મના અનુયાયીઓ દ્વારા મનાવવામાં આવતો એક ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે। હનુમાન જયંતિના પર્વની ઉજવણી ભારત દેશ સિવાયના બીજા અન્ય દેશોમાં પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવે છે, કારણ કે ભારત વર્ષમાં હિન્દુ ધર્મના અનુયાયીઓની સંખ્યા બીજા બધા ધર્મના અનુયાયીઓ કરતાં ખૂબ જ વધુ છે। તેથી હનુમાન જયંતિના પર્વની આપણા દેશમાં ખૂબ જ ધૂમધામ જોવા મળે છે। સાથે સાથે બીજા દેશોમાં પણ હિન્દુ ધર્મના અનુયાયીઓ દ્વારા વ્રત અને ઉપવાસ રાખીને હનુમાન જયંતિના પર્વની ઉજવણી કરવામાં આવે છે તથા હનુમાન જયંતિના પર્વના દિવસે હનુમાનજીની પૂજા વિધિ પણ કરવામાં આવે છે। હવે આપણે જાણીશું હનુમાન જયંતિ ક્યારે મનાવવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે સૌને કહી દઉં કે હનુમાન જયંતિ બે તિથિઓમાં મનાવવામાં આવે છે। પહેલી હનુમાન જયંતિ ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, જે અંગ્રેજી કેલેન્ડર મુજબ જોઈએ તો માર્ચ કે એપ્રિલ મહિનામાં આવે છે। જ્યારે બીજી હનુમાન જયંતિ કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મંગળવારના દિવસે મનાવવામાં આવે છે, કારણ કે મહર્ષિ વાલ્મીકી ઋષિ દ્વારા રચવામાં આવેલ રામાયણ મુજબ હનુમાનજીનો જન્મ કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મંગળવારના દિવસે સ્વાતિ નક્ષત્ર અને મેષ લગ્નમાં બતાવવામાં આવેલ છે। એક તિથિએ ભગવાન હનુમાનજીના જન્મદિવસની રીતે મનાવવામાં આવે છે, જ્યારે બીજી તિથિને હનુમાન જયંતિના વિજય અભિનંદન મહોત્સવની રીતે મનાવવામાં આવે છે। આપણા ભારત દેશમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતી હનુમાન જયંતિ ખૂબ જ લોકપ્રિય છે। હવે આપણે જાણીશું હનુમાન જયંતિ કેમ મનાવવામાં આવે છે। તો પુરાણો અનુસાર હનુમાનજીને ભગવાન શિવના 11મા અવતાર માનવામાં આવે છે। હનુમાન જયંતિ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે અને બંને જયંતિઓ પાછળ અલગ અલગ માન્યતાઓ જોડાયેલી છે। બંને હનુમાન જયંતિ પાછળ અલગ અલગ કથાઓ પણ પ્રચલિત છે। એક હનુમાન જયંતિ ભગવાન હનુમાનજીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે। હનુમાનજીનો જન્મ માતા અંજનીની કોકેથી થયો હતો। હનુમાનજીને બહુ બધા નામેથી પણ ઓળખવામાં આવે છે, જેમાંથી મુખ્ય નામ છે અંજનીપુત્ર, મહાબલી, રામેષ્ઠ, બજરંગબલી વગેરે વગેરે અલગ અલગ અનેક નામોથી હનુમાનજીને ઓળખવામાં આવે છે। એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીનો જ્યારે જન્મ થયો હતો ત્યારે તેમને ખૂબ જ ભૂખ લાગી હતી, તેથી તેઓ સૂર્યને ફળ સમજી સૂર્ય તરફ આગળ વધ્યા હતા। તે સમયે રાહુ પણ સૂર્યને પોતાનો ગ્રાસ બનાવવા માટે આગળ વધી રહ્યા હતા, એટલા માટે સૂર્યદેવે હનુમાનજીને રાહુ સમજી બેઠા હતા। બીજી બાજુ હનુમાન જયંતિ દિવાળીના દિવસે પણ મનાવવામાં આવે છે। દિવાળીના દિવસે હનુમાન જયંતિ મનાવવા પાછળ એવી માન્યતા છે કે સીતા માતાએ હનુમાનજીની ભક્તિ તથા સમર્પણને જોઈ તેમને અમરતાનું વરદાન આપ્યું હતું। જે દિવસે સીતા માતાએ વરદાન આપ્યું હતું તે દિવસે દિવાળી હતી, તેથી દિવાળીના દિવસે પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે। હવે આપણે જાણીશું હનુમાન જયંતિ કઈ રીતે મનાવવામાં આવે છે। હનુમાન જયંતિ બહુ બધી રીતે મનાવવામાં આવે છે। બહુ બધા લોકો આ દિવસે સવારે વહેલા ઉઠી વ્રત રાખે છે, તો ઘણા લોકો 5 કે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। આ દિવસે ઘણા બધા લોકો ઘરે અને મંદિરોમાં હનુમાનજીની પૂજા વિધિ કરે છે। હનુમાન જયંતિના દિવસે ઘણા લોકો ઘર, મંદિરો તથા ફળિયામાં હનુમાનજી સાથે સાથે શ્રીરામના ભજન કીર્તન કરે છે, કારણ કે ભગવાન હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા। હનુમાનજીને ખુશ કરવા માટે સુંદરકાંડનો પાઠ પણ કરવામાં આવે છે। હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા, તેથી હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની મૂર્તિને જનેવું ધારણ કરાવવામાં આવે છે। પૌરાણિક કથાઓ મુજબ એકવાર હનુમાનજીએ શ્રીરામની લાંબી ઉંમર માટે પોતાના શરીર ઉપર સિંદૂર ચડાવી દીધું હતું, જેને ચોલા કહેવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે ચોલા હનુમાનજીને ખૂબ જ પ્રિય હતું, એટલા માટે આ દિવસે હનુમાનજીની મૂર્તિને ચોલા ચઢાવવામાં આવે છે। ઘણા ભક્તો હનુમાન જયંતિના દિવસે પોતાના શરીર ઉપર ચોલા ચઢાવી ભક્તિ દર્શાવે છે। હનુમાન જયંતિના દિવસે તુલસીદાસ રચિત રામચરિત્ર માનસ પાઠ પણ કરવામાં આવે છે। ભગવાન હનુમાનજીની આરતી અને પૂજન વિધિ પૂર્ણ થયા બાદ પ્રસાદ આપવામાં આવે છે।
ઘણી જગ્યાએ હનુમાનજીના મંદિરે મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. તો ઘણી જગ્યાએ હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે ભંડારો એટલે કે જમણવારનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મના અનુયાયીઓ દ્વારા હનુમાન જયંતિના દિવસે ઘણી જગ્યાએ ગામ અને શહેરોમાં વિશાળ હનુમાનજીની રેલીઓ પણ કાઢવામાં આવે છે, જેમાં હનુમાનજીનું છાયાચિત્ર કે મૂર્તિને બેન્ડ વાજા કે ડીજે સાઉન્ડ સાથે ગામ કે શહેરોમાં ફળીએ ફળીએ નીકાળવામાં આવે છે. હવે આપણે જાણીશું હનુમાન જયંતિનું મહત્વ શું છે. હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિને ખૂબ જ મહત્વ આપવામાં આવેલ છે. હનુમાનજીનું નામ હિન્દુ ધર્મના ભગવાનોમાં પ્રમુખ ભગવાન તરીકે માનવામાં આવે છે. હનુમાનજી પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હતા. પુરાણોના અનુસાર હનુમાનજીને ભગવાન શિવના 11મા અવતાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનજીને પરમ બલશાલી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવું પણ કહેવામાં આવે છે કે ફક્ત હનુમાનજીને યાદ કરવાથી બધા જ કષ્ટો દૂર થઈ જાય છે. હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા, તેથી સ્ત્રીઓ હનુમાનજીને સ્પર્શ નથી કરતી. મહિલાઓ હનુમાનજીને સ્પર્શ કર્યા વગર જ હનુમાનજીની પૂજા અર્ચના કરી દે છે. મંગળવારે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીના ભક્તો માંસ, મદિરા અને અશુદ્ધ ખાવાની વસ્તુઓથી દૂર રહે છે. હનુમાનજીના વ્રતને પણ કઠોર તપ માનવામાં આવે છે, કારણ કે હનુમાનજીના વ્રતમાં સાફ સફાઈ અને શુદ્ધતાને ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. તો આપણે સૌ એક સાથે મળીને જોરથી બોલીશું, જય બજરંગબલી. આવા જ અવનવા ધાર્મિક વિડીયો સાથે આગળ પણ આપણે સૌ મળતા જ રહીશું. તો તેની માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા. જય બજરંગબલી.